ब्रह्मोवाच साध्यं शिवपदः प्राप्तिः साधनं तस्य सेवनं साधकस्तत्प्रसादाद्यो नित्यादि फलनिस्पृहः। प्रिय स्वजनों, पवित्र श्रावण मासમાં શિવ મહાપુરાણનું શ્રવણ આપણે કરી રહ્યા છીએ ત્યારે પ્રયાગ ક્ષેત્રમાં ઋષિ મુનિઓ દ્વારા બ્રહ્માજીને જે પ્રશ્ન પૂછાયા છે, સૌથી પહેલું જે હતું કે કલિયુગની અસરો અને પછી ષટકુલીન અલગ અલગ સ્કૂલ્સ ઓફ થોટ, એ બધાનો સમન્વય ક્યાંક થઈ શકે એવું કોઈ તત્વ ખરું જે સર્વને પોતાનામાં સમાવેશ કરી શકે, જીવનની સર્વ સમસ્યાઓનું સમાધાન આપી શકે? કહ્યું હા, એ તત્વ છે. બ્રહ્માજીએ કહ્યું એ તત્વ એટલે મહાદેવ, શિવ તત્વ છે. એ પછી જે ત્રણ પ્રશ્નો પૂછ્યા, પરમ સાધ્ય શું, પરમ સાધન શું અને પરમ સાધક કેવો હોય? પહેલા તો સૂત્રાત્મક રીતે બ્રહ્માજીએ કેવળ એક જ શ્લોકમાં ઉત્તર આપી દીધો, સાધ્યમ શિવપદ પ્રાપ્તિ. આ સંસારમાં આવીને, એમાંય વિશેષ કરીને માનવ જન્મ પ્રાપ્ત કરીને, સાધ્ય એટલે લક્ષ્ય, ગોલ, ડેસ્ટિનેશન, અચીવેબલ. એક જ વાત છે, શિવપદ પ્રાપ્તિ. શબ્દ તો એક કયો, શિવપદ પ્રાપ્તિ, પણ સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે એના બે અર્થ થાય. એક, શિવપદ પ્રાપ્તિ, પદ એટલે ચરણ, પગ ની પ્રાપ્તિ, શિવના ચરણની પ્રાપ્તિ, શિવના ચરણોમાં સ્થાન. જો આ અર્થ લઈએ તો ભક્તિ માર્ગ આપણી સામે ખુલી જાય, કારણ કે શરણાગતિ છે, ચરણમાં સ્થાન જોઈએ છે. અને બીજું, પદ શબ્દનો અર્થ છે પોઝિશન. શિવ પદ પ્રાપ્તિ, શિવની પોઝિશન મળે, શિવત્વ પ્રાપ્ત થાય. We no more remain a jiva, we realize that we are Shiva. એ શિવ પદ પ્રાપ્તિ. તો એ જો લક્ષ્ય લઈએ, એ અર્થ કરીએ તો જ્ઞાન માર્ગ આપણી સામે ખુલી જાય છે. સ્વયંમાં રહેલા શિવની અનુભૂતિ અને એ શિવ પદની પ્રાપ્તિ, ધ્યાન રાખજો, મૃત્યુ પછી નહીં. આપણે ત્યાં આવું શૈવ સંપ્રદાયમાં પ્રચલન છે. ખરેખર આપણે એટલા બધા ભાગલા પાડી નાખ્યા ને બધાને, દરેક વસ્તુના, કે મૃત્યુ પછીની ગતિના બધા આટલા બધા અલગ 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 ડેસ્ટિનેશન બનાવી દીધા કે હવે નવી જનરેશન કન્ફ્યુઝ થાય છે ખરેખર શું કહેવાય. જેટલા સંપ્રદાય એટલી જગ્યાઓ અલગ. પહેલા તો બે જ સ્થાન હતા, મોટે ભાગે લોકો કે કૈલાસવાસ. કૈલાસવાસી થયા એટલે શરીર પૂરું થયું, અથવા તો બહુ હતો કે સ્વર્ગવાસી. સ્વર્ગવાસી હવે કેટલા બધા છે, ગણાવું લિસ્ટ જરૂર નથી.
વૈકુંઠવાસી ને ગોલોકવાસી ને અક્ષરવાસી ને ફલાણાવાસી ને ઢીકણાવાસી ને બધા કે અમારા વાળા તો અહીંયા જ જાય, પેલો કે અમારા વાળા ત્યાં જાય. કૈલાસવાસી. તો આ જે શિવપદ પ્રાપ્તિ છે સાધ્ય, એ મૃત્યુ પછી નહીં, જીવતા જીવત આ અનુભૂતિ થવી જોઈએ. એના માટે ભગવાન આદિ શંકરાચાર્યજીએ ખૂબ સરસ સ્તોત્ર લખ્યું છે. નાનકડું પણ અતિ પ્રચલિત. વિશેષ કરીને કહું તો સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પાંડુરંગ દાદાએ પ્રાતઃ પ્રાર્થનામાં આ સ્તોત્રનો સમાવેશ કર્યો. આત્મશતક, કેવળ 6 મંત્રો, પણ રોજ સવારે માણસને યાદ કરાવે કે હું કોણ છું, મારું લક્ષ્ય સવારે ઉઠીને આ પ્રાર્થના કરવાનો અર્થ કે સાધનમાં મારું વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન, વોટ ઇઝ ધ ગોલ ધેટ આઈ એમ વર્કિંગ ફોર. આપણામાંથી ઘણા લોકોને કદાચ એ કંઠસ્થ આવડતું હશે. શ્રીમદ આદિ શંકરાચાર્યજી રચેલું આ સ્તોત્ર. મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ન ચ પ્રાણ સંન્યો ન વૈ પંચધાતુ ન વૈ પંચવાયુ ન વા સપ્તધાતુ ન વા પંચકોશ ન વાક્પાણિપાદૌ ન ચોપસ્થવાયુ ચિદાનંદ રૂપ શિવોહમ. આ છે શિવપદ પ્રાપ્તિ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. રોજ પોતાની જાતને યાદ કરાવવાનું છે. એનું કારણ આ વાસ્તવિકતા છે જે આપણે ભૂલી ગયા છે. આ પરમ સાધ્યની જે પરમ પદની પ્રાપ્તિ છે, શિવપદની પ્રાપ્તિ છે, એને આપણે ઇન્વેન્ટ નથી કરવાની, શોધવાની નથી ક્યાંયથી. નવું કંઈક નવું ઊભું નથી કરવાનું. એ આપણે છીએ જ, કેવળ ભૂલી ગયા છે. ને જે આપણે હોઈએ ને ભૂલી ગયા હોઈએ તો રસ્તો શું છે? ઉપાય યાદ કરી લો. ઇંગ્લિશમાં બહુ સરસ શબ્દ છે, સેલ્ફ રિયલાઇઝેશન. યુ આર નોટ ડિસ્કવરિંગ ધ સેલ્ફ, યુ આર નોટ ઇન્વેન્ટિંગ ધ સેલ્ફ, યુ આર જસ્ટ રિયલાઇઝિંગ યોર સેલ્ફ. કે તમે ખરેખર કોણ છો. એક પ્રયોગ કહું આ શિવપદની પરમ સાધ્યની પ્રાપ્તિ માટે. જે આપણે ભૂલી ગયા છે ને યાદ કરવાનું છે. રોજ 10 મિનિટ એકાંતમાં બેસી અને પોતાની જાતને યાદ કરાવો. પોતાની જાતને કહો, હું શરીર નથી, હું પંચ ઇન્દ્રિયોનું પૂતળું નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી, હું ઇન્દ્રિયોનો સમૂહ નથી, હું હાડચામનું રમકડું નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું તો પરમાત્મા છું, પરમ શિવ તત્વ એ હું છું. હું રોજ 10 મિનિટ
પોતાની જાતને યાદ કરાવો. એકલા બેસીને ધીરે ધીરે બોલીને પોતાને યાદ કરાવવાનું. ઘરે જઈને પછી બધા બેઠા હોય અને બધાની વચમાં બેસીને મોટે મોટેથી બોલવાનું શરૂ કરશો. હું શરીર નથી, હું મન નથી, હું ઇન્દ્રિયોનું પૂતળું નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. ઘરવાળા કહેશે કાલથી કથામાં જવાનું નથી. આવું બધું શીખી શીખીને આવો છો ત્યાંથી. આપણે કોઈ બીજાને યાદ નથી કરાવવાનું, આપણે પોતે ભૂલી ગયા છીએ, પોતાને યાદ કરાવવાનું છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવો, શિવપદ પ્રાપ્તિ. અને એના માટે સંકલ્પ કરો કે જેટલી કથા સાંભળવી પડે, જેટલો અભ્યાસ કરવો પડે, જેટલા વ્રત કરવા પડે, જેટલા દાન પુણ્ય કરવા પડે, જેટલા અનુષ્ઠાન કરવા પડે, જેટલા જપ કરવા પડે, જેટલું તપ કરવું પડે, જેટલી તીર્થયાત્રાઓ કરવી પડે, આ બધું જ અલ્ટિમેટ ફોકસ એક જ છે, શિવપદની પ્રાપ્તિ. પરમ સાધ્ય એ છે. વેદાંતનું એક સૌંદર્ય એ છે પ્રિય સ્વજનો કે વેદાંત મર્યા પછીનો મોક્ષ નથી બતાવતો. વેદાંત એટલે આ શરીરમાં રહીને જીવતા જીવત બધી જ ક્રિયાકલાપ ચાલુ રાખી સંસારના બધા જ વ્યવહાર નિભાવતા નિભાવતા ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. એક યુવક મહાપુરુષ પાસે ગયો અને કહ્યું, બાપજી મને આ સંસારમાં મોક્ષ ને આનંદ જોઈએ છે, કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે મહાપુરુષ એટલે બહુ સરળ છે. બાજુ એક નાળિયેર પડ્યું હતું, ઉપાડીને કહ્યું કે આ નાળિયેર વધેર. એટલે એવું કે આટલું સહેલું, એક શ્રીફળ વધેરી એને મોક્ષ મળી જાય, આનંદ મળે? કે પ્રયત્ન તો કર. હમણાં વધેરું આમ કરીને નાળિયેર ફોડવા ગયો, હાથમાં કેવું બોરે. નાળિયેર બહારથી તૂટે કવચ, પણ અંદરનું કોપરું અખંડ રહેવું જોઈએ. શું કર? પેલા નાળિયેર ફોડવા માટે જે હાથ ઊંચો કર્યો હતો, કાન પાસે લઈ આવ્યો, નાળિયેર હલાવ્યું, અંદર ખળખળ ખળખળ અવાજ આવ્યો કે બાપજી આ ન થાય. કેમ? તો કે આ લીલું નાળિયેર છે. એટલે શું ફરક પડ્યો? એ લીલું નાળિયેર અંદરનું કોપરું કવચ સાથે જોડાયેલું છે, ચોંટેલું છે. હું જો નાળિયેર ફોડીશ તો બહારનું શેલ તૂટશે, એની સાથે કોપરું પણ તૂટી જશે. એમ તો રહેવા દે. બાજુમાં બીજું નાળિયેર હતું, એ આપ્યું કે આ ફોડ, પણ શરત એ જ છે બહારનું કવચ તૂટી જાય, શેલ તૂટી જાય, પણ અંદરનું ખોપરું અખંડ રહેવું જોઈએ. પેલા એ લઈને કાન પાસે હલાવ્યું, ગડગડ ગડગડ અવાજ આવ્યો. બાપજી આ થઈ જાય. કેમ? તો કે આ કોપરું અંદરથી છૂટું પડી ગયેલું છે. બાપજી કે છે આ જ રહસ્ય છે જીવનમાં મોક્ષ અને આનંદની પ્રાપ્તિ માટેનું. બંને નાળિયેર બહારથી સરખા દેખાય છે, જે ફરક છે શું છે? અંદરનો ફરક છે. અંદર જે કોચલા સાથે ચોંટ્યું છે એ કોચલું તૂટશે તો નાળિયેર પણ તૂટશે, પણ જે નાળિયેર અંદરથી છૂટું પડી ગયું છે, બહારનું કોચલું તૂટે તો એ અખંડ રહેશે. શરીર એ બહારનું કવચ છે અને આપણું આત્મા એ અંદરનું નાળિયેર છે. જો શરીર સાથે ચોંટીને રહ્યા હશો તો શરીરને કંઈક થશે, બધું તમને લાગશે કે મને થાય છે, મને થાય છે, મને સારો કીધો, મને ખોટો કીધો, મને આમ કીધું. પણ જે કોચલું અંદરથી છૂટું પડી ગયું છે, શરીરનું મૃત્યુ પણ થાય, એ આત્માને અનુભૂતિ કોઈ થતી નથી. એનું કારણ ચિદાનંદ રૂપ શિવો. હું તમને એક વાત કહું. શનિવારે હું આવ્યો, એ શનિવાર રાતથી શરૂ કરીને
મારી કિશોરીબેનને કીર્તિભાઈએ એટલી બધી મહેનત આઈટમો ગણાવું આગ્રહ કરીને જમાડે. બીજે દિવસ સવારે નાસ્તો, લંચ, ડિનર. ગઈકાલ સવારે એકાદશી હતી તોય એટલું આઈટમ બધી. ગઈકાલ સવારે પણ બ્રેકફાસ્ટ, પછી કથા. ન કરું ને બેન મને આઈટમોની ના પાડે છે, એટલે પણ જે આગ્રહ કરીને પછી કાલે કથા પછી રક્ષાબેનને ત્યાં ગયા તો એણે આહા કેવું સરસ આમ. બેન આઈટમ કહું, તમારા મોઢામાં પાણી આવી જશે. રસાવાળું ભરેલું રીંગણ બટાકાનું શાક અને બાજરાના રોટલા અને એમાં વળી ઘી ને અમારા કીર્તિભાઈ કે હું તમને ઘીમાં ગોળ ચોળી આપું. ઓહ, આજે સવારે ઉઠીને નાસ્તો. એટલે હું આ તો મારી વાત કરું, તમે આમ કરો છો આમ નાસ્તો, લંચ, ડિનર એવું કરો ખરા? કંઈ હોય તમારે કે નહીં? કરો છો કે નહીં? તો બોલો ને યાર. ચિદાનંદ રૂપ. હજી બધા બિચારા ભૂખ્યા થયા છે. 7:30 થયા એટલે ભીખુભાઈ બોલતા નથી શીખવાડ્યું બધાને. એટલે 7:30 થયા એટલે બિચારા બધા બિચારા. ચિદાનંદ રૂપ શિવપદની પ્રાપ્તિ પ્રિય સ્વજનો કરવાની છે. અને એ વેદાંતનું આ સૌંદર્ય છે. મર્યા પછીના મોક્ષની વાત નથી કરતો. વેદાંતનો મોક્ષ આકાશ કુસુમવત નથી. આકાશ કુસુમવત એટલે આકાશમાં ખીલેલું ફૂલ એવો નહીં. કેવળ વાર્તાઓ જેની થાય, જેના કેવળ વર્ણન થાય એવો નહીં. તો વેદાંતનો જે મોક્ષ છે ને, હસ્તામલકવત. હાથમાં આમળું હોય તો કેવું દેખાડે? જો આ રહ્યું, આ ધીસ ઇઝ ઇટ. એટલું પ્રેક્ટિકલ છે. ભીતર સે અલગ હો જાઓ. એ જેને આવડ્યું, બોલવું સહેલું છે, સાંભળવું તો એના કરતા સહેલું છે. પણ આચરણમાં મૂકવાનો પ્રયાસ કરશો તો સમજાશે કે ભીતરથી અલગ થવું. કોઈનો દ્વેષ નહીં, કોઈનો તિરસ્કાર નહીં. હે દૂર જતો રે, એ અડશો નહીં, હે આમ કરો, હે આવું બધું નહીં. પણ ભીતરથી નિજ આનંદમાં બધાની સાથે સ્નેહ ભર્યો વ્યવહાર, પ્રેમ ભર્યો વ્યવહાર, લાગણી ભર્યો વ્યવહાર. છતાં ભીતરથી નિર્લેપ, જલ કમલવત ભગવદ્ ગીતા જેને કહે છે, એ કરી શકે. એ જીવતા જીવત શિવપદની પ્રાપ્તિ કરે છે. પરમ સાધ્ય. એ પરમ સાધ્ય નક્કી થયું, શિવપદની પ્રાપ્તિ. બીજો પ્રશ્ન, પરમ સાધનમ કિમ વા તત્ સાધનમ પરમ. એના માટેનું સાધન શું છે? સાધન સમજીએ પહેલા થોડીક આ તત્વને સમજી લઈએ, કોન્સેપ્ટને સમજી લઈએ. બહુ સરળ ભાષામાં કહીએ, 17, 18, 20 વર્ષ આપણે જેમ સમજણા થઈએ ને પછી જે જીવનમાં દોડધામ શરૂ થાય છે, સવારથી સાંજ, મંડે ટુ ફ્રાઈડે, કેટલાકને તો વીકેન્ડમાં પણ, યર ઓવર યર, 24/7 સતત પરિશ્રમ, સતત દોડધામ, સતત ઉધામાં, હિન્દીમાં જેને કહે ને ઉઠાપટક,
આ બધું કરીને અંતે મનુષ્ય ઈચ્છે છે શું? વોટ ડુ વી વોન્ટ? તમે ક્યારે વિચાર કર્યો? આ બધું કરીએ છીએ, દોડાદોડ તમે કરો છો, હું કરું છું. ક્યારે શાંતિથી બેસીને વિચાર કરે કે વોટ ઇઝ માય અલ્ટિમેટ એમ? વોટ ડુ આઈ વોન્ટ અલ્ટિમેટલી? ક્યારે વિચાર કર્યો છે? પૈસા કમાવા છે, ઘર ચલાવવું છે, પરિવાર ચલાવવો છે, સોશિયલ રિલેશન્સ બધા મેન્ટેન કરવા છે, બધા પ્રસંગોમાં હાજરી આપવી છે. નાના વિદ્યાર્થીઓ તો ભણવું ગણવું છે, ડિગ્રીઓ પ્રાપ્ત કરવી છે, એનાથી આગળ આવીને પછી મોટા મોટા દાન પુણ્ય કરવા છે, સત્તા પ્રાપ્ત કરવી છે, પ્રેસિડેન્ટ બનવું છે, ચેરમેન બનવું છે, ટ્રેઝરર બનવું છે. જે કંઈ દોડધામ કરો છો, પૂછ્યું ક્યારે કે આ હું શા માટે કરું છું? અલ્ટિમેટલી મારે જોઈએ છે શું? ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જેને કહે છે શરીર યાત્રા, કર્મ જે સતત કરતા રહીએ ને, અર્જુન કહે છે કે ભગવાન આવતું બધું જો કર્મ કરીને બંધન ઉભા થતા તો કર્મ કરવા શું કામ? મૂકી દો ને, કર્મ જ નથી કરવા આપણે. તો ભગવદ્ ગીતાનો 3 અધ્યાય કર્મયોગ એના 8મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધ્યેદ કર્મણ. અર્જુન, કર્મ તો કરવા જ પડશે. કર્મ જો નહીં કરે તો તારી શરીર યાત્રા પણ નહીં ચાલે. આ જન્મ્યા ત્યારથી શરૂ કરી અને આપણી જે આ શરીર યાત્રા છે એનું અલ્ટિમેટ યાત્રા હોય તો કે ડેસ્ટિનેશન હોય ને એનું કંઈક, કે આ યાત્રા કરીને અહીંયા પહોંચવું છે આપણે. તો આ શરીર યાત્રાનું ડેસ્ટિનેશન શું શું છે, અથવા તો શું હોવું જોઈએ? કે બસ ચાલતા જ રહીએ છીએ? મુંબઈની લોકલ ટ્રેનનો એક્સપિરિયન્સ કેટલા લોકોને છે? રાત ઉપર કરશું. આ ભાગ્યશાળી કેટલા લોકો છે? મુંબઈની લોકલ ટ્રેન કિરીટીભાઈ તમારે તો હોય જ, જાય હો. બાકી લોકોએ ફિલ્મ બિલમમાં તો જોઈએ છે ને મુંબઈની લોકલ ટ્રેનો. હા, એટલો બધો પ્રેમ અમારા ભીખુદાનભાઈ ગઢવી કે મુંબઈમાં બધાને એટલો બધો લાગણી, બોલો. ઓળખતા ન હોય ને તો એ ભેટીની યાત્રા કરે. એટલો પ્રેમ મુંબઈ વાળાઓને બધાને. એક ભાઈ ને કંઈક મહત્વના કામે પહોંચવું હતું, બહુ ટેન્શનમાં હતો. બોરીવલીથી ટ્રેનમાં ચડ્યો, એને ઉતરવાનું હતું સાંતાક્રુઝ. દોડતો આવીને પ્લેટફોર્મ પર જે ટ્રેન દેખાય એમાં ચડી ગયો. ટ્રેન શરૂ થઈ, બોરીવલીથી પછી કાંદીવલી, મલાડ, ગોરેગામને બધે ઉભીને પછી અંધેરી પછી એ ટ્રેન ફાસ્ટ થવાની હતી. એ મુંબઈના જે ટ્રેનનો અનુભવ છે એમને ખબર હશે કે ટ્રેન ફાસ્ટ થઈ જાય, અને ફાસ્ટ થાય એટલે પછી અંધેરીથી સીધી બાંદ્રા ઊભી રહે. વચ્ચે આ પાર્લા, સાંતાક્રુઝ, ખાર બધે ઊભી ના રહે. એટલે અંધેરીથી જેવી ટ્રેન શરૂ થઈ ને એટલે આ ભાઈ ઉઠીને ધીરે ધીરે દરવાજા તરફ, કારણ કે ભીડ તો પછી એટલી બધી થઈ જાય એટલે રસ્તો કરતાં કરતાં આવવું પડે. અંધેરી પછી પાર્લા આવે ને પાર્લા પછી સાંતાક્રુઝ એને ઉતરવાનું હતું. એને બધા જવા માંડ્યો હતો કે ભાઈ શું કામ જાય તો હજી વાર છે સ્ટેશન આવવાની? તો બાંદ્રા. તો કે બાંદ્રા નહીં, મારે તો સાંતાક્રુઝ ઉતરવું. એટલે કે આ ફાસ્ટ ટ્રેન છે, નહીં ઊભી રહે સાંતાક્રુઝ. એમ કેટલું ઇમ્પોર્ટન્ટ કામ, કેટલી અર્જન્સી, ઇમરજન્સીમાં પહોંચવાનું હતું. છેક બાંદ્રા જઈને પાછો આવીશ, આ ટ્રેન તો ઊભી નહીં રહે. નીતિનજીને કીધું કે બહુ ઇમ્પોર્ટન્ટ હે, ઇમરજન્સી હે. બધાએ કહ્યું કે તો આવી તું પોતે રહે. ભગવાનની મદદ એવી, કૃપા એવી કે પાર્લા સ્ટેશન ગયું અને સાંતાક્રુઝ સ્ટેશન જ્યાં આવવા માંડ્યું ને ત્યાં ગાડી સ્લો થવા માંડી, કારણ કે એને સિગ્નલ હતું.
એટલે દરવાજા પર એક માણસ આમ લટકતો હતો. એટલે ઘણા બધા લટકતા, પણ એમાં ખબર પડી કે આને સાંતાક્રુઝ ઉતરવાનું છે, કંઈક ઇમરજન્સી છે. એટલે એણે પેલાને બોલ્યો કે જલ્દી આ. શું થયું? તો કે રેડ સિગ્નલ છે, આ ટ્રેન ઊભી રહે છે, ઉતરી જતું છે. પેલા નજીક આવ્યો અને ટ્રેન ધીરે સ્લો થઈ, ઊભી ના રહી ત્યાં તો ટ્રેન સિગ્નલ પાછું ગ્રીન થઈ ગયું. પણ પેલું ટ્રેન સ્લો થાય ને, રોજના અનુભવવાળા હોય, સ્લો ટ્રેન થાય એટલે ચાલુ ટ્રેને ઉતરી શકે. પેલું કે હા, ભગવાનની કૃપા જુઓ કેટલી થઈ, મારે ઉતરવાનું હતું, ભૂલથી ખોટી ગાડીમાં ચડી ગયો તો ફાસ્ટ ટ્રેનમાં, પણ તોય હું સાંતાક્રુઝ સ્ટેશન ઉતરી તો શક્યો. પેલા ભાઈ કીધું થેન્ક યુ, તમે મારું ધ્યાન દોર્યું. એમ કરી અને દરવાજા પર આવીને ઉતર્યો. હવે ચાલુ ટ્રેને ઉતરો ને તો થોડુંક ટ્રેનની સાથે દોડવું પડે. એટલે પેલો ચાલુ ટ્રેને ઉતર્યો ને ટ્રેનની સાથે દોડતો હતો, ને ત્યાં પાછું સિગ્નલ ગ્રીન થઈ ગયું એટલે ટ્રેને પણ સ્પીડ પકડી. એટલે એ દોડતો હતો ને ટ્રેનમાંથી એ જે ડબ્બામાંથી ઉતર્યો એ તો આગળ ગયો, પણ પાછલા ડબ્બાવાળો જે હતા ને બધા ત્યાં બહાર ઊભા હતા. એમને થયું કે આ બિચારો માણસ ચાલુ ટ્રેને બિચારાને કોકે ધક્કો માર્યો લાગે છે અને ઉતરી ગયો, એટલે એને પકડીને ખેંચી લીધો પાછો અંદર. 3 જણાએ પકડીને. પેલું કે શું કામ? તો કે અમને એમ કે તું આ ટ્રેન ચૂકી જાય, તારે બીજી ટ્રેન આવતા પછી આ ફાસ્ટ ટ્રેન મિસ કરે તો તારે ચર્ચગેટ પહોંચવાનું હોય, કેટલી તને વાર લાગે. એટલે પેલું કે મારે અહીંયા જ ઉતરવાનું હતું. તમને આ માણસની વાત સાંભળીને શું આવે છે, પણ તમને ખબર છે કે આ કથા કોઈ એકાદ રડ્યા ખડ્યા પ્રવાસીની નથી, આ આપણી વાત છે. જીવનની યાત્રામાં એક તો પહેલું બહુ મોડું આપણને ખબર પડે છે કે આપણે ખોટી ટ્રેનમાં ચડી ગયા છીએ. દોડતા આવીને આંધળું ક્યાં કરીને ચડી બેઠા. લક્ષ્ય તો આપણું કંઈક જુદું છે, પછી લાગે કે ચલો ઠીક છે ઉતરીશ. બહોત નાચ્યો અબ ગોપાલ, વિસ્તાર કર્યો, ફેલાયા, કમાયા, બધું ઘણું કર્યું. હવે ધીરે થોડુંક વાઇન્ડ અપ કરીએ. અમેરિકાનો એક શબ્દ મને બહુ ગમે છે, ડાઉન સાઇઝ. છેલ્લા 35 વર્ષથી આવું છે ને મને ખબર છે. એક સમય એવો હતો જ્યારે બધા લોકો આમ શરૂઆત હોય તો ઓબ્વિયસલી એપાર્ટમેન્ટમાં રહેતા હોય, રેન્ટ કરતા હોય ને એવી રીતે કરતા હોય. પછી દરેકને થાય અમેરિકન ડ્રીમ, આપણું એક ઘર હોય, એમાં જરાક સુખી થયા હોય તો લાગે કે મોટું ઘર હોય, 5 બેડરૂમ ને 4 ગરાજીસ ને પાછળ સ્વિમિંગ પુલ ને ટેનિસ કોર્ટ ને આ ભવ્ય મકાનો, ફ્રન્ટ યાર્ડ ને બેકયાર્ડ ને છોકરાઓ હોય 3-4, સ્કૂલ ડિસ્ટ્રિક્ટ સારો પસંદ કર્યો હોય, બધા છોકરાઓનું એજ્યુકેશન સરસ થાય, છોકરાઓ ભણી પોતપોતાની જોબ માટે, બિઝનેસ માટે જતા રહે. ઉંમર થઈ 55-60, છોકરાઓના પોતપોતાના જીવન શરૂ થયા. એ તો કોઈ કેલિફોર્નિયા હોય ને કોઈ ટેક્સાસ હોય ને કોઈ ન્યુયોર્ક હોય ને 60-65 પહોંચ્યા પછી આ હોતી 2 જણા વિચાર કરે કે હવે આ તંબુનું શું કરવાનું. શરૂઆતમાં કરા છોકરાઓ આવતા હોય પછી તો એટલા બધા બિઝી થઈ જાય, મમ એન્ડ ડેડ તમે આવો ને, હવે તમે રિટાયર છો, તમે આવો નહીં આગળ, તમે મારી સાથે આવીને રહો. અને જાય પણ ખરા છોકરાઓ, બહુ ડાયા સંસ્કાર, એવું નહીં કે બધું સરસ રીતે. આ તંબુને ઠંડો ગરમ કરવામાં જ કેટલું બિલ આવે. એટલે હવે એક સરસ શબ્દ પછી મેં જોયું છે આવા લોકોને, ડાઉન સાઇઝ કરે. ગુરુજી આ સમરમાં તમે આવશો ને, આપણા નવા ઘરમાં રહેવાનું છે. કેમ નવું ઘર સરસ હતું, પેલું હતું ના, પણ હવે અમે ડાઉન સાઇઝ કર્યું. જીવનમાં પણ ક્યારેક આવું નક્કી કરીએ કે ચલો ઘણું ફેલાયા, ઘણો આનંદ કર્યો, હવે થોડુંક ડાઉન સાઇઝ કરીએ. અને એમાં પ્રભુની કૃપાથી કોઈક આવી અનુકૂળતા ઊભી થાય. પવિત્ર શ્રાવણ મહિનામાં 9 દિવસ શિવપુરાણની કથા સાંભળીને આનંદથી સાંજે કોઈ ટેન્શન નહીં, 4 વાગ્યામાં આવી જઈએ, ભગવાનની પૂજા કરીએ,
કથા સાંભળીએ, સરસ મજાનું સંકીર્તન કરીએ, ઉત્સવ ઉજવીએ, આરતી કરીએ, પછી મહાપ્રસાદ માં જગદંબાની કૃપાથી લઈએ. અડધો દિવસ તો એવું મજાનો આમ આરામથી વીતે ને, 4 વાગ્યાથી રાતના 9-10 વાગ્યા સુધી. 4-5 દિવસ સરસ જાય. 6ઠે દિવસે કોકનો ફોન આવે, શું કરો છો 5 દિવસથી આમ સાંજના તમારો ફોન નથી લાગતો? એટલે કે 150 ભરવા નથી ને એટલે. ના, તમે કથામાં જાઓ છો ને, જુઓ ને આપણે પેલો ફલાણો ફ્રેન્ડ આવ્યો છે ને એની સાથે જઈને ક્લબમાં બેસવાનું છે, જરા કામ કરવાનું છે, તેમ કરવાનું છે. હવે જો ગયા તેનો અર્થ કે તમે ગાડીમાંથી ઉતર્યા હતા ને પેલા 3 જણાએ બાળવડું પકડીને પાછા ને ખેંચાઈ ગયા. આવું થાય. તો પરમ પદની પ્રાપ્તિ એ કેવી રીતે થાય? જીવનનું લક્ષ્ય જેને ખબર પડે. પ્રિય સ્વજનો, 3 સાધન કહ્યા છે. 3 સાધન છે: શ્રવણ, કીર્તન અને મનન. શિવ મહાપુરાણના આધારે આપને કહું છું. સાધના જ્ઞાન માર્ગની હોય કે ભક્તિ માર્ગની હોય, યાદ રાખજો એની શરૂઆત શ્રવણથી જ થશે. ભક્તિ માર્ગની તો બહુ પ્રસિદ્ધ વાત છે. સૂત્ર શ્રીમદ ભાગવતનું 7મા સ્કંદમાં પ્રહલાદ જ્યારે અસુર બાળકોને સાથે રહીને ભક્તિ કરે છે ને ત્યાં શંડામર્કની પાસે એને ભૂલાવવાનો એનો પ્રયત્ન કરે છે. એ વખતે હિરણ્યકશિપુ પૂછે છે કે બેટા શું શીખ્યો? પ્રહલાદ પોતાના પિતાને કહે છે, પિતાજી 9 રીતે વિષ્ણુની ભક્તિ થઈ શકે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમાત્મ નિવેદનમ. શ્રવણ, સાંભળવું. પ્રિય સ્વજનો, આ સંસારમાં આપણને બધું જ શીખવવામાં આવે છે. નાનપણથી તમને ઉઠતા શીખવામાં આવે છે, આપણને સૌને બેસતા શીખવામાં આવે છે, લખતા શીખવામાં આવે છે, વાંચતા શીખવામાં આવે છે, બોલતા શીખવામાં આવે છે, બધું જ શીખવામાં આવે છે. સાંભળવાનું કોઈ શીખવતું નથી. બીજા બધા જ ક્લાસીસ, બીજી બધી ટ્રેનિંગ હોય, પબ્લિક સ્પીકિંગ, હાઉ ટુ આર્ટિક્યુલેટ, how to put your ideas in a clear way, how to read efficiently, speed reading. હવે તો લોકો વાંચવાનું ભૂલી ગયા. એ તો પહેલાં જ્યારે પુસ્તકો વાંચતા લોકો સ્પીડ રીડિંગના ક્લાસીસ આવે કે તમે બહુ ફાસ્ટ કેટલું વાંચી શકો ને બધું યાદ રાખી શકો. લખવાનું અભ્યાસ કરાવે, અક્ષર સારા આવે. બેટા ખબર આપણે 3-4 લાઈનની પેલી ચોપડીઓ આવે ને એમાં ઘૂંટી ઘૂંટીને અક્ષર સારા થાય. બધું જ આપણે. તમે કોઈ એવા ક્લાસીસ જોયા? અમે તમને સાંભળતા શીખવશું. લિસનિંગ ક્લાસીસ પણ લિસનિંગ ઇઝ અ સાયન્સ. પ્રિય સ્વજનો, યાદ રાખજો, અસ્તિત્વનો બોધ જે જીવાત્માને થાય છે ને એ સાંભળીને જ થાય છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે એની બીજી કોઈ ઇન્દ્રિય કામ નથી કરતી. એની આંખો બંધ છે અને આંખો ખુલશે તો જોશે શું? અંધકાર છે ગર્ભમાં. તો એને કોઈ સ્વાદ નથી, કારણ કે મોઢામાં કશું આવતું નથી. પોષણ જે મળે છે એમ્બિલિકલ કોર્ડ દ્વારા મળે છે, સીધો બાળક માતાના દેહમાંથી. દ્રશ્ય નથી, સ્વાદ નથી, કોઈ ગંધ નથી, સ્પર્શ કશું છે જ નહીં, પોતે જ છે, બીજું કોઈ ક્યાં છે તો સ્પર્શ થાય?
બીજી કોઈ ઇન્દ્રિયનું જ્ઞાન નથી. ગર્ભમાં રહેલું બાળક જે વિશ્વ વિશેનું જ્ઞાન ભેગું કરે છે, એનું બ્રેઇન ડેવલપ થયા પછી એ કેવળ અને કેવળ શ્રવણ દ્વારા કરે છે. એમ નહીં સમજતા કે ગર્ભવતી સ્ત્રીને તમે કંઈ કહો તો કેવળ એ સાંભળે. એ માં તો સાંભળે જ છે, એના ગર્ભમાં રહેલું બાળક પણ સાંભળે છે. અને આનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત એટલે પ્રહલાદ પોતે. હિરણ્યકશિપુ જેવા દૈત્યનો દીકરો, એની પત્ની કયાધુ, જ્યારે હિરણ્યકશિપુની પત્ની કયાધુ ગર્ભવતી છે, ઇન્દ્ર લઈ જાય છે. નારદ મુનિ મળી ગયા કે ઇન્દ્ર શું કરો તમે, દેવરાજ કહેવાઓ, રાક્ષસની પત્નીને ક્યાં લઈ જાઓ છો? ઇન્દ્ર કહે છે કે ગર્ભવતી છે ને જે બાળક જન્મ છે એને હું મારી નાખીશ, એટલે રાક્ષસ વંશ ખતમ થઈ જશે. નારદજી કેમ ન કરાય, મને આપી દો. નારદજી કયાધુને પોતાના આશ્રમમાં લઈ ગયા. ગર્ભવતી કયાધુને એને પુરાણોનો ઉપદેશ કર્યો છે, કથાઓ સંભળાવી છે. એનું પરિણામ પ્રહલાદ ભક્ત થયો. આઈડિયા ચેન્જ થયો, ડીએનએ ચેન્જ કરી નાખ્યું. એ તો રાક્ષસનો દીકરો રાક્ષસ થાય. અસુર બાળકો જ્યારે પ્રહલાદને પૂછે છે કે પ્રહલાદ તને આ બધું ક્યાંથી ખબર પડી, ત્યારે પ્રહલાદ કહે છે માતાના ગર્ભમાં રહીને મેં આ સાંભળ્યું. પ્રિય સ્વજનો, વેસ્ટર્ન યુનિવર્સિટી પણ હવે આ સ્વીકાર કરતી થઈ છે. ગર્ભ સંસ્કાર એ પરફેક્ટ સાયન્સ છે. બાળક બધું જ સાંભળે છે, બધું જ સમજે છે. તો આપણા જીવનમાં સંસારનો અનુભવ, બોધ લેવાની શરૂઆત કઈ ઇન્દ્રિયથી થઈ? શ્રવણથી. અને જીવનભર આપણે સાંભળતા રહીએ છીએ. કેવી રીતે સાંભળવું એ આવડે છે. સાધન છે. પરમ પદને પ્રાપ્ત કરવા માટે, શિવ પદને પ્રાપ્ત કરવા માટે, પોતાની ભીતર રહેલા શિવત્વને જાગૃત કરવા માટે બને એટલું સાત્વિક, શાસ્ત્રીય, ગ્રંથના આધારનો સાંભળવાનો અભ્યાસ કરો. આજે સમાજ શું કરે છે? કથા વાર્તાઓ ઘણી થાય છે, પણ ઇટ્સ ધે આર એન્ટરટેનમેન્ટ ઇવેન્ટ્સ. આઈ એમ સોરી ટુ સે ધીસ. આઈ એમ નોટ સોરી ટુ સે ધીસ. આઈ વોન્ટ ટુ મેક યુ અવેર ઓફ ઇટ. કહેવાતા સત્સંગો, કથા વાર્તાઓ શું હોય છે? મ્યુઝિશિયનો બેસી ગયા, ઓર્કેસ્ટ્રા તું 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 ચાલ્યા કરતું હોય. દર 10-15 મિનિટ કોઈ સરસ મજાનો પેલો કંઠ મીઠો હોય એટલે એકાદ બે એના ગીતો હિટ થઈ ગયા હોય. એ હિટ ગીતો ઉપર જ પેલો ચાલતો હોય. એની કથામાં આ ભજન તો સાંભળવાનું. અરે ભજન તો તમે ઘરે બેસીને સાંભળી શકશો. કદાચ એના કરતા વધારે સારું તમે ગાઈ શકશો, ગણગણી શકશો. ખેલ કરવાના. આજે આ લીલા, કાલે પેલી લીલા, ને આજે આ લીલા. પરફોર્મન્સીસ. દાઢી મૂછ ને બધું પહેરીને ફેન્સી ડ્રેસ. સ્કૂલમાં છોકરાઓ કરે ને સારું લાગે. ચાલે છે. પેલા આ બન્યા હતા, પેલું બન્યું હતું, પેલું આમ બન્યું હતું. અને તો કોણ શું પહેરીને આવ્યું ને કોણ કેટલા મોડા આવ્યા ને કોણ કેટલું વહેલું જતું રહ્યું. જમવામાં શું હતું એ દિવસે. 7 દિવસની કથા સાંભળીને પછી લોકો જે વાતો કરતા હોય, શું વાતો હોય, મારા કરતા વધારે તમે જાણો છો. મારે વ્યાસપીઠ પરથી નથી કેવું. 7 દિવસ સાંભળ્યું શું? શાસ્ત્રની વાત થાય છે, તત્વજ્ઞાનની વાત થાય છે. લોલ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ખોલી નાખી. બસ બહુ સારું ગાતા છે,
અરે ઘરે બેસાડે ને ગાતો હોય તો એ બહુ વેદના સાથે કહું પ્રિય સ્વજનો, કલાકારો જ્યારે કથાકારો બની જાય ત્યારે સમાજનું અધપતન થતું હોય છે. એન્ટરટેનર્સ બધા, શાસ્ત્રની તો કોઈ વાત જ ના હોય. શ્રવણ શું કરો છો એના માટે બહુ એલર્ટ રહેજો. શું સાંભળીએ છીએ? મારા પોતાના સ્વજનો છે, હું તો દરેક જગ્યાએ તમે યુટ્યુબ પર જોજો, પહેલી વાર નથી કહેતો, અનેક વખત કહી ચૂક્યો છું. આયોજક આ વખતે કોને લાવવાના આપણે બોલો? જેમ પેલા એન્ટરટેનરને લાવે ને, નવરાત્રિમાં દાંડિયા રમવા માટે આને લાવવાના, ને પેલા હસાવવા માટે આને લાવવાના, ને નચાવવા માટે આને લાવવાના, એટલે કથા કરવા માટે કોને લાવવાના આ વખતે આપણે? પેલા હારું ગાતા છે, પેલાના રીલ હારા ફરતા છે, સોશિયલ મીડિયામાં એના રીલ હારા ફરતા છે. એને શાસ્ત્ર શું આવડે છે તમે જોયું કોઈ દિવસ? એ શાસ્ત્રની શું વાતો કરે છે? મજા કરાવે છે, મજા કરાવે છે. જોકરને લાવો તમે. અને પછી આપણે કહીએ હારા હારા માણસો કથા કરતા, છોકરાઓ તો આવતા જ નથી. ક્યાંથી આવે? છોકરાઓ આપણા કરતા વધારે અક્કલવાળા છે. એ લોકો સમજે છે કે તમે જો 7 દિવસ એન્ટરટેનમેન્ટ કરો તો વી હેવ બેટર ઓપ્શન્સ ટુ ગેટ એન્ટરટેન. બહુ મોટી જવાબદારી છે પ્રિય સ્વજનો, આપણે શું શ્રવણ કરીએ છીએ. ત્યાર પછી કીર્તન. કીર્તન એટલે કેવળ આપણે કીર્તનનો અર્થ એવો જ કર્યો, ઢોલ નગારા મંજીરા, હે રામ હે કૃષ્ણ, હે રામ હે કૃષ્ણ. કીર્તન શબ્દની વ્યાખ્યા છે કીર્ત્યાનુતમ કીર્તનમ. જે શ્રવણ કર્યું, જે આપણા હૈયાને સ્પર્શ્યું, એ બીજા 10 જણને જઈને કહો, એને કહેવાય કીર્તન. આજે અમે કથામાં ગયા હતા, આ વિચાર અમે સાંભળ્યો, અમને ગમ્યો, એ અમે તમને આપીએ છીએ. એને કહેવાય કીર્તન. કીર્તનથી શું થાય? સામા માણસને તો નવી વાત જાણવા મળે, પણ આપણો પાઠ પાકો થાય. 10 જણને કહીને આપણને તો યાદ રહી ગયું ને, આપણો પાઠ પાકો થાય. અને પછી કહ્યું મનન. આ ત્રીજું સાધન છે મનન, કોન્ટેમ્પ્લેશન. શ્રવણ માટે કોઈક બોલનાર જોઈએ, કોઈક ઓથેન્ટિક વક્તા જોઈએ, તો શ્રવણ કામનું. કીર્તન માટે તમે વક્તા બનો છો, પણ તમને કોઈ સાંભળવા વાળું જોઈએ, તો તમે કીર્તન કરી શકો ને. એટલે શ્રવણ અને કીર્તનમાં તમને બીજાની જરૂર પડી, ઠીક છે, પણ ત્રીજે પગથિયે તમે જાઓ છો ત્યારે તમે એકલા છો. નથી શ્રવણ, નથી કીર્તન, પણ જે વિચાર મનમાં આવે એનું મનન થાય છે. એકલા બેસીને માણસ એનું રટણ કરે. આ વિચારને હું મારા જીવનમાં કેવી રીતે ઉતારી શકું? એ મનન. આ 3 સાધન છે જેનાથી સાધ્ય શિવપદની પ્રાપ્તિ થાય છે. અને આ 3 સાધનને વફાદારીપૂર્વક જે વળગી રહે તે સાધક છે, ઇઝ અ સીકર. જે શ્રવણ, મનન, કીર્તન અને મનન એ 3ને સિન્સિયરલી કરે. પૂછ્યું પ્રશ્ન ઋષિ મુનિઓએ કે સમજો કે એ પણ ન થાય તો? શ્રવણ કરવું છે, પણ આ બધા આલિયા માલિયા પાલિયા એન્ટરટેનરો જ મળે છે, તો શું? કારણ ઘણા લોકો એવા હોય કે વક્તા કરતા એમની સજ્જતા વધારે હોય. એ સુજ્ઞ શ્રોતાઓને ખબર પડી જાય કે આ ટાઈમ પાસ ચાલ્યો છે, એને સાંભળવું છે, કોઈ સોર્સ નથી, ન કરી શકીએ તો શું? ત્યારે સનત કુમારો કહે છે
શ્રવણમ કીર્તનમ શંભોર મનનં ચ મહત્તરમ ત્રયમ સાધન મુક્તંચ વિદ્યતે વેદ સંવન. જો મળી શકે તો ભગવાન શંકરનું શ્રવણ કરો, ભગવાન શંકરનું કીર્તન કરો, ભગવાન શંકરનું મનન કરો, અને એ જો ન થાય તો ભગવાન શંકરનું પૂજન કરો. પૂજન કઈ રીતે કરવું એના માટે કહ્યું, ભગવાન શંકરનું પૂજન બે રીતે થાય છે, સકલ અને નિષ્કલ. સકલ એટલે મૂર્તિમાં થાય ભગવાન શંકરની પૂજા, અને નિષ્કલ એટલે લિંગ સ્વરૂપે થાય છે ભગવાનની પૂજા. તરત જ ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો કે મૂર્તિમાં તો બધા જ દેવોની પૂજા થતી અમે જોઈ છે. આપણે મંદિરમાં જઈએ કેટલી બધી મૂર્તિઓ છે ભગવાનને, અલગ અલગ સ્વરૂપોની. એક શંકર ભગવાન એવા છે કે જેની મૂર્તિમાં પણ થાય છે અને લિંગમાં પણ થાય છે. લિંગે વેરે ચ સર્વત્ર કથમ સંપૂજ્યતે શિવ. તો કેમ શિવજીનું આવું કે મૂર્તિમાં પણ પૂજા થાય અને લિંગમાં, લિંગ સ્વરૂપે પણ પૂજા થાય? ઉત્તર કયો, સુજી કહે છે કે સ્વયં ભગવાન શંકરના મુખેથી મેં જે સાંભળ્યું છે અને જે મહાપુરુષોના મુખેથી મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, હું કહું, શિવ તત્વ એકમાત્ર નિરાકાર તત્વ છે, નિષ્કલ તત્વ છે. એટલે લિંગ એ નિરાકાર તત્વની ઉપાસના છે. અને પછી જ્યારે ભક્તને પ્રભુના સુંદર દર્શન કરવા હોય તો સાકાર સ્વરૂપ પણ ભગવાન શંકર ધારણ કરે છે, એટલે મૂર્તિ સ્વરૂપે પણ એમની પૂજા થાય છે. તો લિંગ એ ભગવાન શંકરનું નિરાકાર પ્રતીક છે. કેવી રીતે થયું? પછી તો એનો મહિમા બતાવ્યો છે કે ઓમકાર સ્વરૂપ કહ્યું છે લિંગ એ. નંદિકેશ્વરે વાત કરી છે. આ સનત કુમારોએ નંદિકેશ્વરને આ પ્રશ્ન પૂછ્યો છે કે લિંગના પ્રાગટ્યનું રહસ્ય અમારે સમજવું છે, કે ભગવાન શંકરનું લિંગ કેવી રીતે પ્રગટ થયું. હવે એક વાત સમજી લઈએ, લિંગના પ્રાગટ્યની જે કથા, આજનો ઉત્સવ આપણો છે, કેટલીક પોપ્યુલર મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ, અને જે લોકો પબ્લિકલી ડિસ્કસ કરતા સંકોચ અનુભવે છે, કેટલીક ગેરમાન્યતાઓ. અહીંયા શું છે મને ખબર નથી, પણ હું જે શાસ્ત્રના આધારે વાત છે એ કહું. ઘણી જગ્યાએ એવું કે ભાઈ બહેનોથી ભગવાન શંકરના લિંગની પૂજા ન થાય, એવું કહે છે. મને અહીંયા શું છે સંદીપભાઈ, એવું કંઈ નહીં ને? બહુ સરસ, બહુ એટલે શાસ્ત્રીય વાત છે. ઘણી વખત એવું હે બહેનો ના આવે તો કેમ? લિંગ શબ્દનો અર્થ કર્યો પુરુષની જનનેન્દ્રિય, મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન. એટલે બહેનોથી ના અડાય, એમ ના કરાય. આ ગરબડ કોણે ઊભી કરી? પ્રિય સ્વજનો, આ ગરબડ વેસ્ટર્ન એજન્ડા લઈને આવનારા લોકો છે, જેની શરૂઆત મેક્સ મિલરથી થઈ, પછી આર્થર મેકડોનાલ્ડ, આવા અનેક લોકો 250-300 વર્ષ પહેલા જ્યારે બ્રિટિશ રાજની શરૂઆત હતી, અને એ લોકોને ખબર પડી કે જો અહીંયા લોકો ઉપર રાજ કરવું હશે તો એમના ધાર્મિક વિચારોને તોડવા પડશે, એમની ધાર્મિક શ્રદ્ધાને તોડવી પડશે. એ કેવી રીતે તોડાય? તો કન્ફ્યુઝન ક્રિએટ કરી દો એમનામાં. એટલે આપણા દેવતાઓ વિશે, આપણે પુરાણો વિશે, આપણા શાસ્ત્રો વિશે એટલા બધા કન્ફ્યુઝન, એટલા ખલક રોંગ નોશન્સ ઊભા કર્યા.
એટલે તમે મોસ્ટ વેસ્ટર્ન વર્લ્ડમાં તમે જુઓ તો શિવ પૂજાને માટે લોકો કહે છે ફેલસ વર્શિપ. આનાથી વધારે કોઈ ખોટો શબ્દ ન હોઈ શકે, આનાથી વધારે કોઈ ખરાબ મિસરેપ્રેઝન્ટેશન ન હોઈ શકે. ઇટ ઇઝ નોટ અ ફેલસ વર્શિપ. લિંગ શબ્દનો અર્થ મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન નથી. મોટા ઘણા વખતે ભગવાન શંકરની શ્રદ્ધા રાખનારા લોકો પણ એમ સમજે છે કે આ તો આ રીતની જ પૂજા છે આપણી. એ નથી. લિંગ શબ્દનો અર્થ સમજીએ. સંસ્કૃતમાં લિંગ શબ્દનો અર્થ થાય છે ચિહ્ન, પ્રતીક, સિમ્બલ. જો મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનની પૂજા કરવાની હોત ને તો એના માટે સંસ્કૃતમાં શબ્દ છે, અને બહુ જ મર્યાદા સાથે હું વ્યાસપીઠ પરથી આ સ્પષ્ટીકરણને માટે કહું, એ શબ્દ છે શિશ્ન. તો લિંગ પૂજા ન કે તો શિશ્ન પૂજા કે, પણ ક્યાંય એ શબ્દ નથી વાપર્યો. આપણા શાસ્ત્રોમાં લિંગ પૂજા છે. સંસ્કૃત ભાષામાં લિંગ શબ્દનો અર્થ થાય છે પ્રતીક, સિમ્બલ, ચિહ્ન. તો લિંગ પૂજાનો અર્થ શું થયો? ચિહ્નની પૂજા, પ્રતીકની પૂજા. વી આર વર્શિપિંગ ધ સિમ્બલ ઓફ શિવ. જે નિરાકાર તત્વ છે, જે સર્વવ્યાપી તત્વ છે, એ શિવના ચિહ્નને આપણે પૂજા કરીએ છીએ, એના પ્રતીકની આપણે પૂજા કરીએ છીએ. નિર્ગુણ, નિરંજન, નિરાકાર, સર્વવ્યાપી. એટલે તેથી પ્રણવ શબ્દને વારંવાર હું કહું છું કે શિવલિંગ એ ઓમકારનું પ્રતીક છે, પ્રણવનું પ્રતીક છે. એ પરબ્રહ્મ તત્વ નિર્ગુણ નિરાકાર છે, એ સગુણ સાકાર બને એની વચ્ચેનું એક એબ્સ્ટ્રેક્ટ ફોર્મ છે, એ શિવલિંગ છે. દાખલા તરીકે તમે કોઈ પણ દેશની પૂજા કરવા માંગતા હો, સમજો કે આપણે ભારતીય છીએ, ભારતની પૂજા કરવી છે, ભારત પ્રત્યે આદર વ્યક્ત કરવો છે. કેવી રીતે કરો તમે? એની સજે હું તમને કહું, તમે ભારતને સન્માન આપો, ભારતનો આદર કરો. કેવી રીતે કરશો? કન્ફ્યુઝિંગ થાય. એટલા માટે આપણે શું કર્યું? દરેક રાષ્ટ્રનું એક ચિહ્ન છે, એનું રાષ્ટ્રધ્વજ, નેશનલ ફ્લેગ. અને નેશનલ એન્થમ ગવાતું હોય ત્યારે આપણે ભારતની પરંપરા, આપણે જે જનગણમન થાય ઝંડાને સલામ કરીએ. એ શું કરીએ છીએ? આપણે ભારતને આદર આપીએ છીએ. ટ્રાય કલર તિરંગો છે. અમેરિકાનો જે લોકો મને લાગે છે આમ હાથ છાતી પર રાખીને કરે ને, એનું નેશનલ એન્થમ જ્યારે ગવાતો હોય, અમેરિકાનો ધ્વજ, એ ધ્વજને જે સન્માન અપાય છે એ રાષ્ટ્રને સન્માન અપાય છે. એ ધ્વજનું અપમાન એટલે રાષ્ટ્રનું અપમાન કહેવાય. કેમ એવું કહ્યું તમે? કારણ કે એ ધ્વજ છે એ રાષ્ટ્રનું પ્રતીક છે, સિમ્બલ છે, લિંગ છે. એવી રીતે સંપત્તિ, અત્યારની જે આખી ઇકોનોમી ચાલે છે, પહેલા કાળમાં સંપત્તિ એટલે ખરેખર જ સંપત્તિ. આપણે છે ને ખણખણતા રૂપિયા કહેતા, સોના મોરો, ચાંદીની મોરો. સામાન્ય નાના વ્યવહારો કરવા હોય તો તાંબાના સિક્કા, તાંબિયા એવું કહેતા. હવે મળે જ કોઈ સોના ચાંદીના સિક્કા? મળે તો લોકો તિજોરીમાં પૂરીને મૂકી દે, બંધ કરે. એને તમે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન માટે વાપરો છો? નહીં. તો ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન માટે શું હોય છે? ખિસ્સામાં જે પેલી કરન્સી નોટ પડી છે ને, બિલ, એ આમ જો તો વોટ ઇઝ ઇટ? ઇટ્સ અ પીસ ઓફ પેપર. $100ની નોટ તમે કાઢો, એની છે એટલી એની એ કાગળના ટુકડાની કોસ્ટ $100 થાય? ના થાય. ઇટ્સ અ પીસ ઓફ પેપર.
અને કોઈ એવો માણસ તમે શોધ્યા હોય જેને ખબર નથી આ કે $100 બિલ છે, તો ડૂચો વાળીને ફેંકી દેશે, હું શું કરું આને. પણ જેને ખબર છે ને, જેને આની કન્વર્ટિબલ વેલ્યુ ખબર છે ને કે આ $100 લઈને હું બજારમાં જાઉં તો મને આટલું 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 મળે, તો એ શું થયું? ઇટ ઇઝ અ સિમ્બલ ઓફ વેલ્થ. સંપત્તિનું લિંગ થયું એ બિલ. એટલે તમે એને આમ સન્માનપૂર્વક રાખો, ભલે થોડું ફાટેલી હોય તો વાંધો નહીં, $100 છે. એનું પ્રતીક છે એ. તેવી રીતે પ્રિય સ્વજનો, લિંગ એ ભગવાન શંકરનું પ્રતીક છે. અને પછી શબ્દો આપણે એવા આપીએ ને, યોની, એમાં પાર્વતીનું પ્રતીક છે, શક્તિનું પ્રતીક છે. પણ અગેઇન ઇટ ઇઝ નોટ અ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન. એ શબ્દોમાં કન્ફ્યુઝ નથી થવા. પુરુષ અને પ્રકૃતિની એકતા બતાવી છે. તો આ સ્પષ્ટતા પહેલી યાદ રાખજો પ્રિય સ્વજનો, કે લિંગની પૂજા એ ભગવાન શંકરની પ્રતિકાત્મક પૂજા છે, પવિત્રતાનું પ્રતીક છે. નંદિકેશ્વર વર્ણન કરે છે પ્રસંગ, આપ સૌ જાણો છો કે એકવાર ભગવાન વિષ્ણુ શેષશાયી છે, શેષશૈયા પર શયન કરે છે. ત્યાં આગળ આવીને બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીએ પૂછ્યું, કોણ છો તમે? હું આવ્યો છું બ્રહ્મા, સૃષ્ટિનો સર્જક, તોય તમે ઊભા થઈને મને આદર નથી આપતા. વિષ્ણુ કે તમને આદર છે ન આપું, તમે સૃષ્ટિના સર્જક વાત બરાબર, પણ તમે ક્યાંથી આવ્યા તમને ખબર છે? તમે મારી નાભીમાંથી આવ્યા. પ્રસંગો આપ જાણો છો ને, વિષ્ણુ પુરાણમાં છે કે બ્રહ્માજીની નાભીમાંથી, વિષ્ણુ ભગવાનની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું, અને કમળ ઉપર બ્રહ્માજી આવ્યા ને એને થયું હું ક્યાં છું? 4 દિશાઓમાં જોયું, ચતુર્મુખ થયા. તો કે તમે સૃષ્ટિની સર્જન કર્યું, તો મેં તમને સોંપેલું કામ છે. યુ આર કેરિંગ આઉટ માય ઇન્સ્ટ્રક્શન્સ. બાકી તમે મારા પેટમાં જન્મ્યા છો. આ બંને વચ્ચે ચડબડ થઈ. હવે જો આ બધી વાતો સમજવાની કેવી રીતે? ઘણા એને થાય એટલે બ્રહ્મા અને વિષ્ણુ પણ આ જ ધંધા કરે, પછી અમે તો ઝઘડીએ ને. એવું નથી. આ કેટલાક સિદ્ધાંતો જ્યારે આપણને સમજાવવાના હોય ત્યારે મહાપુરુષો, નહીં, બાળકને લેસન કરાવવાનું હોય ને, બેટા 1 to 50 લખતો, બાળક 20 સુધી લખે અને પછી કંટાળે, આઈ ડોન્ટ વોન્ટ ટુ રાઇટ. કેવી રીતે લખાય બેટા? મને શીખવાડ, તો મને આવડતું જ નથી. શું આવે બેટા 20 પછી શું આવે? ઓ મામ ફરગોટ બેટા, ટેલ મી શું થયું આવે? બાળક કે મામને નથી ખબર, 20 પછી 21. હા લખી દેજો, તમે આવડે છે? યસ સોલ. માન નથી આવડતું? અરે માને બધું આવડે છે, પણ એ બાળકને હોમવર્ક કરાવવાનું છે એટલે માને જાણે નથી આવડતું એવું કરે. એવી રીતે આપણા જેવા જીવાત્માઓને ઉપદેશ આપવાનો હોય ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુ જેવા ભગવાન આવી લીલાઓ કરે. એટલે આપણે પછી એમના જજ નહીં બની જવાનું કે બ્રહ્માએ આવું કરે છે, વિષ્ણુએ આવું કરે. કારણ કે આ લોકોને અહંકાર એવો હોય છે ને, બધાને જજ કરવાનો આપણને બધાને ભાર, આમ બધાના એમણે આમ કર્યું, એમણે આમ કર્યું ને. વોટ આઈ થિંક ઇઝ ઇન માય ઘેર જાન ભાઈ, તું તારો ઓપિનિયન ઘેર જઈને બોલ. તારી ઘરવાળી નથી સાંભળતી તારો ઓપિનિયન. માય ઓપિનિયન ઇઝ એકોર્ડિંગ ટુ મી. આ મી માય એટલું વધી ગયું છે લોકોનું. થોડાક નમ્ર થઈને આપણે વિચારીએ, થોડાક હમ્બલ થઈને વિચારીએ. હવે આ બ્રહ્મા અને વિષ્ણુ આપસમાં ચર્ચા, સંઘર્ષ કરી રહ્યા છે. એમને શાંત પાડવા માટે એ જગ્યાએ ભગવાન શંકર એ કૈલાસથી આવ્યા
અને લખ્યું છે યુદ્ધ સ્થળે જાણે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ થયું એ વખતે એક અત્યંત વિશાળ અગ્નિસ્તંભ પ્રગટ થયો, મોટો. બ્રહ્મા અને વિષ્ણુ બંને જોવા માંડે કે આ કોણ, આટલું વિશાળ, આ શું છે? અગ્નિસ્તંભ છે. ચાલો આપણે શોધી કાઢીએ શું છે. વિષ્ણુ ભગવાને શુકર વરાહનું રૂપ લીધું અને કે જે હું નીચે શોધી આવું છું, અને ક્યાં અંત છે આનો. બ્રહ્માજીએ હંસનું રૂપ લીધું કે હું ઉપરથી ઉડતો ઉડતો જઈને ઉપર જઈને શોધી આવું કેટલું છે. વિષ્ણુ ભગવાન તો નીચે 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 એટલા ગયા, કોઈ અંત જ નથી દેખાતો. પાછા આવી ગયા ને કહ્યું કે હું સ્વીકાર કરી લઉં છું, હું હાર્યો, હું તો શોધી નથી શકતો આનો અંત. બ્રહ્માજી ઉપર ગયા હતા, એમને મળ્યું તો નહીં, પણ એમણે એક કેવડાનું ફૂલ પડતું જોયું. બ્રહ્માજીએ ફૂલને અટકાવીને પૂછ્યું, એ તું ક્યાંથી પડી રહ્યું છે ઉપરથી? કેવડાનો પુષ્પ કે છે ઉપરથી નહીં, હું તો મધ્યમાંથી કંઈક હલ્યું ને પડ્યું, અને એટલું પડું છું કે મધ્યમાં હું તો હતો અને ઉપર ક્યાં છે તો મને ખબર જ નથી. બ્રહ્માજી કે જો આ મધ્યમાંથી પડતું આવ્યું ને એને ખબર નથી તો હું ઉપર ક્યાં શોધવા જઈશ? પણ બ્રહ્માજીએ જોયું કે વિષ્ણુએ તો સ્વીકાર કરી લીધો છે પરાજય, કે હું નથી શોધી શક્યો. બ્રહ્માજી કે હું જઈને કહી દઉં કે હું તો જોઈ આવ્યો ઉપર, અને આટલો અંત હું ઉપર જે સુધી જઈ આવ્યો છું, અને તમે જોઈ લીધો ઉપરનો, અને સાક્ષી તરીકે જોઈએ તો આ કેવડાનું ફૂલ છે. કેવડાને કહ્યું જો તારે મારી સાક્ષી આપવાની, તારે મને કહેવાનું કે હા આ મને ઉપરથી લઈ આવ્યા છે. કેવડો કે ભલે. વાતમાં આવી ગયો. બ્રહ્માજી કંઈક લાલચ આપી હશે કેવડાને કે તને 2 વર્ષ માટે પ્રેસિડેન્ટ બનાવી દઈશું ગાર્ડનનો. કેવડાએ બ્રહ્માજીના ફેવરમાં વોટ આપી દીધો કરીને. ભગવાન શંકરને ખબર પડી ગઈ કે બ્રહ્મા જુઠ્ઠું બોલ્યા છે. લિંગમાંથી પ્રભુ જે શંકર ઈશ્વર પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાનને કહે છે વત્સ પ્રસન્નોસ્મિ હરે યતસ્ત્વમીશત્વમિચ્છન્નપી સત્યવાક્ય. ઈશત્વની અભિલાષા, કોણ શ્રેષ્ઠ એની અભિલાષા તો દરેકને હોય. તમને હતી કે બ્રહ્મા અને વિષ્ણુમાંથી કોણ શ્રેષ્ઠ, પણ એ શ્રેષ્ઠતા પોતાની સાબિત કરવાને માટે તમે અસત્યનો માર્ગ ન લીધો, તમે સત્યને વળગી રહ્યા. તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું. અને બ્રહ્માજીને કહ્યું તમે તમારી શ્રેષ્ઠતાનું પાલન કરવા માટે ખોટાનો આશ્રય લીધો, જૂઠનો આશ્રય લીધો. બ્રહ્માજી પહેલાં તો ભૈરવને ઉત્પન્ન કરીને બ્રહ્માજીના 5 મુખ હતા ને એમાંથી એક ઉડાવ્યું. વિષ્ણુ ભગવાન કહે છે કે રહેવા દો, આ સર્જન કરવાનું છે. કે બ્રહ્માજી પંચમુખ હતા અને ભલે ચતુર્મુખ થઈ ગયા. પણ શંકર ભગવાને કહ્યું કે તમારી પૂજા નહીં થાય, તમારા મંદિરો નહીં હોય, તમારા કોઈ તહેવારો વ્રત ઉત્સવો નહીં ઉજવાય. એટલે જુઓ બ્રહ્માજીનું મંદિર એક પુષ્કરમાં છે, બાકી બ્રહ્માજીના મંદિરો નહીં, કોઈ વ્રત ઉત્સવ નહીં. વિષ્ણુનું બધું થાય. કેતકીના પુષ્પને કહ્યું કે તે જૂઠમાં સાથ આપ્યો, ખોટી સાક્ષી આપી, તું મારા પર ચડશે નહીં, અર્પણ નહીં થાય. એટલે ભગવાન શંકરને ક્યારેક કેવડાનું ફૂલ ન ચડાવાય. પછી બંને જણે માફી માગી. ત્યારે બ્રહ્માજીને કહ્યું સારું, આમ તો તમારા વ્રતો ઉત્સવ બધું નહીં થાય, પણ યજ્ઞ જ્યારે થશે ત્યારે તમારું સ્થાન રહેશે, તમને આહુતિ અપાશે, નહીંતર યજ્ઞ અધૂરું રહેશે. એટલે તમે જો યજ્ઞ જ્યારે પણ થાય ને ત્યારે બ્રહ્માનું સ્થાન હંમેશા વિદ્વાન ભૂદેવો રાખતા હોય. મોટે ભાગે પીળું કપડું, ચણાની દાળનું સ્થાપન, જે સગવડ જે રીતની યોગ્ય થતી હોય, દેશે કાલે ચ પાત્રે ચ યોગ્ય કરીને કરતા હોય છે વિદ્વાન ભૂદેવો. અને કેવડાના ફૂલે માફી માગી ત્યારે કહ્યું કે તું શિવલિંગ ઉપર તો નહીં ચડી શકે, સીધે સીધો મારી મૂર્તિ પર કે લિંગ પર નહીં ચડે,
પણ ડેકોરેશનમાં તારો ઉપયોગ કરવો હોય તો કરીશ. કેવડાના ફૂલનો ડેકોરેશનમાં ઉપયોગ થાય, ભગવાનને સ્પર્શ ન થાય. તો આ જે આખો પ્રસંગ છે એનું તાત્વિક રહસ્ય શું છે એ આપણે આવતીકાલે આવીને જોઈશું. આજે સમય થયો અને સમયસર શરૂ કરીએ તો સમયસર પૂરું કરવાની પણ, બિકોઝ આઈ વેલ્યુ માય ટાઈમ એન્ડ યોર ટાઈમ ટુ. સૌના સમયનું મૂલ્ય છે, એટલે આપણે આવી રીતે સરસ આવતીકાલે મળી. અને જો ભાઈ શ્રાવણ માસમાં એવું છે, જે મેં જે શરૂઆતમાં કહ્યું ને કે મારી કિશોરીબેને કોઈ સારો લાભ લીધો તો તરત રૂપલબેનને કહ્યું તમે આવી જાઓ સાથે. એવી રીતે તમે આ પવિત્ર શ્રાવણ મહિનામાં આવો સરસ લાભ લઈ રહ્યા છો. ગુજરાતીમાં આપણે કહીએ ને આંગળી ચીંધ્યાનું પુણ્ય. એક હોમવર્ક આપું, આ જેટલા લોકો અહીંયા બેઠા છે દરેક જણ ઘરે જઈને 10-10 જણને ફોન કરે અને કથા જે સાંભળી છે પહેલાં તો ફોન પર એ કથાનો થોડોક પ્રસાદ આપજો, કીર્તન કરજો. શ્રવણ તો કર્યું, કીર્તન કરજો કે મેં આવું સાંભળ્યું, આનંદ આવે છે અને આ આનંદના સહભાગી તમે પણ બનો. જો એ લોકો પણ આવીને કથા સાંભળશે ને તો એમના પુણ્યનો કંઈક અંશ તમને મળશે. એટલે આ છે ને પેલું અમેરિકામાં પેલી કઈ પિરામિડ સિસ્ટમ હોય ને કે તમે જે કોઈકને રિક્રુટ કરો તો એને જે પ્રોફિટ થાય એમાંથી તમને મળે, આવું કંઈક એમવે ને કોઈ હતી ને કંઈક એમવેના મોડેલ એવા હતા. આમાં તો આપણે કંઈ કેશના ટ્રાન્ઝેક્શન તો કરવાના જ નથી, રૂપીઝ પુણ્યના ટ્રાન્ઝેક્શન કરવાના છે. એટલે એમને જે પુણ્ય મળશે એમાંનો એક પાર્ટ તમને મળે. એટલે આ પુણ્યને મલ્ટીપ્લાય કરવાનો બહુ સારો રસ્તો છે. તો એ કીર્તન તમે કરો. આજના માટે અહીંયા પણ સત્રને વિરામ આપીએ. સંદીપભાઈ તો યાદ કરાવશે, પણ હું મને યાદ આવે એટલે કહી દઉં. ગુરુવારે કથાનું સત્ર સવારે 9:30 થી 11:30. એ કીર્તનમાં કહેજો બધાને કે ગુરુવારે સાંજે નહીં આવતા, સવારે આવજો. ગુરુવારે મંદિર પણ બંધ હશે અને કથા પણ સવારે હશે. આજ કે લીએ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.
હૃદયના પરિવર્તનમાં ભગવાનને આરતી આપી દો. ઉમાપતિ મહાદેવ કી જય. આપ ગુરુજીને આરતી આપો. હસ્તમ પ્રક્ષાલ્ય પ્રમ પ્રોચ્ય